ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા હડકંપ મચી જવા પામ્યો। ડીસા નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો છે। આજે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા હડકંપ મચ્યો છે। ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યો અપક્ષો સાથે મળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી છે। નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ આવેલી અવિશ્વાસની દરખાસ્તથી ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પાલિકા પ્રમુખ અને સભ્યો સામે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને હવે વિરોધાભાસી સપાટી પર પહોંચી ગયો છે। ડીસા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ ભાજપના જ સભ્યોએ અપક્ષોને સાથે રાખી અવિશ્વાસની દરખાસ્ત લાવી છે, જેના પાલિકાએ 22 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે પોતાનો અવિશ્વાસ રજૂ કર્યો છે। આજે ડીસા નગરપાલિકાના સદસ્ય વાસુભાઈ મૂડની આગેવાનીમાં આજે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ 22 સભ્યોના હસ્તાક્ષરવાળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી। ડીસા નગરપાલિકામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખ દ્વારા આગામી 15 દિવસમાં વિશ્વાસનો મત મેળવવો પડશે અને જો તેમ કરવામાં પ્રમુખ નિષ્ફળ જશે તો પ્રમુખની સત્તાથી દૂર થવું પણ શકે છે। જ્યારે શાસક પક્ષના નેતા વાસુભાઈ મૂડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આદેશને પગલે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે। ગૌરાંગ પટેલ ચીફ ઓફિસર ડીસા નગરપાલિકાની મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી ડીસા નગરપાલિકા પ્રમુખ પાસે સોમવાર સુધી રાજીનામું આપવાની મૌખિક સૂચના આપવામાં આવી, પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા કોઈ કારણોસર રાજીનામું ન આપતા આખરે પાર્ટીની સૂચનાથી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય તેવી મજબૂત આશંકા જોવા મળી રહી છે। ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી, જેમાં કુલ 22 જેટલા સભ્યોની સહી કરવામાં આવી, જેમાં કેટલાક સભ્યો હાજર ન હોવા છતાં અવિશ્વાસની દરખાસ્તના કાગળ પર સહી જોવા મળી છે। ત્યારે આ સહી કોને કરી હશે જેને લઈ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે અવિશ્વાસની દરખાસ્ત મહિલા સભ્ય હોવા છતાં મહિલા સભ્યના પતિઓ દ્વારા સહી કરાઈ હોવાની લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે જો નકલી સહી થતી હોય તો તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। દરખાસ્તનો મામલો હતો, શું કહેશો? આમાં નગરપાલિકાની જોગવાઈ મુજબ જે ફરજો આપવામાં સદંતર પ્રમુખ નિષ્ફળ નીવડ્યા એના હિસાબે સભ્યો બધા સાથે રહી અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી। કારણ શું હતું? બસ આ ફરજો લોકોનું કામ ન થવું, બજારની અંદર લાઇટ પાણી સફાઈની બૂમો પડતી હોય, આ બધી હોવાના હિસાબે સભ્યોના કોઈ કામ નથી થયા, એના હિસાબે અવિશ્વાસની દરખાસ્ત પાર્ટીના કહેવાથી આપી। દરખાસ્ત મૂકવામાં આવી છે, શું કહેશો? આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે, જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે અને દરખાસ્ત રજૂ થઈ 15 દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહેશે। જરૂર કેમ પણ અત્યાર સુધી મીડિયામાં ડીસા શહેર પ્રમુખે એવું નિવેદન આપ્યું છે કે પ્રમુખને મેં ઉતારવાની સૂચના આપી દીધી છે। શું પ્રમુખે બળવો કરે છે અને એ બળવામાં પાર્ટી સહમત છે તો તમારે અવિશ્વાસની દરખાસ્ત કેમ લાવવી પડી? મ્યુનિસિપલ એક્ટ મુજબ નહીં, પાર્ટી લેવલે તમને સૂચના આપી કે તમે અવિશ્વાસની દરખાસ્ત લાવો? એ પાર્ટી લેવલની સૂચના અમલ અમે કર્યો। પાર્ટીએ કીધું છે ને અવિશ્વાસની દરખાસ્ત માટે? હા, કીધેલું।